નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શનિભાઈ આર શાહ શ્રી એસએન વિદ્યાલય પરિવાર વતી ફરીથી આ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું ભાગ 8ની અંદર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયાના આપણે આની પહેલાના ભાગ 7ની અંદર પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન આપણે જોઈ ચૂક્યા છીએ. એના પછી આપણે ન્યૂટનનો પ્રયોગ એટલે કે આ 7 રંગોનું પુનઃ સંયોજન કરીને ફરીથી આપણે શ્વેત પ્રકાશ પણ પાછો મેળવી શકાય એવું આપણે જોઈ ચૂક્યા છીએ. તો આજના આ ભાગ 8ની અંદર આપણે નવો 17મો પ્રશ્ન 2 માર્કમાં જે છે મેઘધનુષ્યનું નિર્માણ એટલે કે તેની રચના આકૃતિ દોરી સમજાવવાની છે. એટલે કે આ રેમ્બો મેઘધનુષ્ય જાનીવાલી પીનારા કેવી રીતે રચાય છે તેની વિગતવાર માહિતી આપણે આકૃતિ દોરી સમજવાના છીએ. તો આ 17મો પ્રશ્ન 2 માર્ક માટે અગત્યનો છે કે જે છે મેઘધનુષ્યનું નિર્માણ આકૃતિ દોરી સમજાવો. તો લખીએ નવો પ્રશ્ન 2 માર્ક માટે. મેઘધનુષ્યનું નિર્માણ એટલે કે રચના આકૃતિ સહ સમજાવો. તો સૌપ્રથમ આપણે આકૃતિ દોરીશું અને ત્યારબાદ તેની આખી રચના કેવી રીતે તે રચાય છે તે સમજીશું. તો તેનું નિર્માણ પણ આપણે સમજવાનું છે શાબ્દિક વર્ણનમાં. તો આપ પણ સાથે સાથે આકૃતિ દોરી લેશો અને ત્યારબાદ જે કાંઈ બોર્ડ ઉપર લખાણ આવે તે તમે તમારી નોટબુકમાં નોંધી લેશો. તો ચાલો દોરીએ પહેલા આકૃતિ. તો પરિકર અને સ્કેલના ઉપયોગથી તમે આકૃતિ દોરી શકશો. તો અહીં પરિકરથી આપણે એક પાણીનું ટીપું દોરવાનું છે. તો અનુકૂળ ત્રિજ્યા લઈએ. અને આ અનુકૂળ ત્રિજ્યા લઈ પરિકર વડે આપણે એક પાણીનું ટીપું દર્શાવવાનું છે. ત્યારબાદ તેમાંથી આપણે એક શ્વેત પ્રકાશ આપાત કરવાનો છે. આપણે જાણીએ છીએ કે પ્રિઝમ હોય કે પાણીનું ટીપું અહીં ઘટ માધ્યમ તરીકે વર્તે, એટલે પાતળામાંથી ઘટ માધ્યમમાં જાય છે, એટલે અહીં તે પાણીનું ટીપું પ્રિઝમ તરીકે વર્તે છે. એટલે તેમાં શ્વેત પ્રકાશનું તેનું 7 ઘટક રંગોમાં શું થશે? વિભાજન થશે. સાથે સાથે પાતળામાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે છે તો ત્યાં વક્રીભવનની પણ ઘટના આપણને જોવા મળશે. તો ચાલો શરૂ કરીએ. શ્વેત પ્રકાશનું તેના ઘટક રંગોમાં વક્રીભવન અને વિભાજન 2 ઘટના એક સાથે જોવા મળશે. તો અહીં પાણીનું ટીપું કૌંસમાં તે પ્રિઝમ તરીકે વર્તે છે. તો અહીં શ્વેત પ્રકાશનું તો તેના ઘટક રંગોમાં વિભાજન થયું. ત્યારબાદ સામેની સપાટી પરાવર્તક હોવાથી તેમાં ત્યાં તેનું પરાવર્તન એટલે કે આંતરિક પરાવર્તન થશે. તો આ 7 રંગોનું આંતરિક પરાવર્તન આપણે જોવાના છીએ. હવે પાછું ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં એટલે કે બહાર આવે તો આ કિરણો જે છે એટલે કે 7 ઘટક રંગો જે ફરીથી વક્રીભવન પામશે અને ત્યાં પુનઃ સંયોજન જેવી ઘટના પણ રચાતી જોવા મળશે. અને આ 7 રંગો હવે ક્યાં જશે? તો ત્યાં પૃથ્વી ઉપર કે જ્યાં અવલોકનકાર છે એટલે કે આપણે મનુષ્યની આંખ દોરવાની છે અથવા મનુષ્ય પણ દોરી શકો.
તો અહીં જાનીવાલી પીનારા રચાતું હોય તેવું આપણને માલુમ પડે છે. તો ચાલો નોંધી લઈએ કઈ કઈ ઘટના અહીંયા જોવા મળશે. તો પહેલી ઘટના, જ્યારે કોઈ શ્વેત પ્રકાશ આ પાણીના ટીપાની અંદર પ્રવેશે, એટલે કે પ્રિઝમ તરીકે પાણીનું ટીપું વર્તે, એવા સમયે સૌથી પહેલા અહીં ઘટના જોવા મળશે વક્રીભવન, તેમજ અહીં તેનું ઘટક રંગોમાં વિભાજન પણ જોવા મળે છે. ત્યારબાદ સામેની સપાટી પરાવર્તક છે, ખાસ કરીને આ પરાવર્તક સપાટી. તો અહીંયા જોવા મળશે આપણને આંતરિક પરાવર્તન, અંદરની બાજુ છે એટલે. અંતે જ્યારે આ પાણીના ટીપામાંથી બહાર કિરણો આવે છે તો ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે વક્રીભવન તો બનશે જ, પણ તેના સાથે સાથે ઘટક રંગોનું પુનઃ સંયોજન થતું જોવા મળશે. અને આ સાથે સાથ રંગો ક્યાં પ્રવેશશે? મનુષ્યની આંખમાં. એટલે ત્યાં પૃથ્વી ઉપર જે અવલોકનકાર છે, એટલે કોઈ મનુષ્ય છે જે આ મેઘધનુષ્યની રચના જોવા માંગે છે, તેના આંખમાં આ સાથે સાત ઘટક રંગો પ્રવેશે એટલે આપણને ત્યાં જાનીવાલી પીનારા એટલે કે રેમ્બો મેઘધનુષ્યની રચના અને આ ઘટના જોવા મળે છે. તો અહીં છેલ્લે અંતે ત્રીજી ઘટના બને છે વક્રીભવન તેમજ પુનઃ સંયોજન જેવી. આ ગૌણ બાબત છે, અગત્યની બાબત છે વક્રીભવન, અને આ સાથે સાથ ઘટક રંગો મનુષ્યની આંખમાં પ્રવેશે એટલે આપણને ત્યાં મેઘધનુષ્યની રચના જોવા મળે છે. હવે આ રચના અહીંયા પાછળના ભાગમાં જોવા મળે છે. સ્વાભાવિક વાત છે. તો સૂર્ય ક્યાં હશે? સામેના ભાગમાં, એટલે કે અહીંયા શ્વેત પ્રકાશ છે, અહીંયા સૂર્ય હશે. અને આવા સમયે તેમાંથી મળતો આ શ્વેત પ્રકાશ દ્વારા મેઘધનુષ્યની રચના મનુષ્ય નિહાળી શકશે. તો ચાલો લખીએ પહેલા વ્યાખ્યા. રેમ્બો મેઘધનુષ્ય જાનીવાલી પીનારા કેવી રીતે રચાય છે? તો સૌથી પહેલા જોઈએ તો મેઘધનુષ્યની જે રચના છે એની વ્યાખ્યા છે કે સૂર્યની વિરુદ્ધ દિશામાં, અને આ ઘટના વધારેમાં વધારે ચોમાસાની ઋતુ હોય તેવા સમયે જોવા મળે છે. તો આ ઘટના જે છે એ ચોમાસામાં અને સૂર્યની વિરુદ્ધ દિશામાં આપણને 7 ઘટક રંગોનો બનેલો એક પટ્ટો જોવા મળે છે. તો ચોમાસામાં સૂર્યની વિરુદ્ધ દિશામાં તેમજ ચોમાસાની ઋતુમાં આપણને 7 ઘટક રંગોનો થી બનેલો એક પટ્ટો, કૌંસમાં વર્ણપટ, જોવા મળે છે, જેને આપણે મેઘધનુષ્ય તરીકે ઓળખીએ છીએ. તો આ ઘટના ચોમાસામાં જોવા મળે છે અને સૂર્યની વિરુદ્ધ દિશામાં જોવા મળે છે. એવા સમયે આ પાણીનું ટીપું પોતે પ્રિઝમ તરીકે વર્તે અને આ શ્વેત પ્રકાશ દ્વારા તેનું ઘટક રંગોમાં વિભાજન થાય અને આ સૂર્યની વિરુદ્ધ દિશામાં સામેના ભાગમાં અવલોકનકાર એટલે કે મનુષ્યની આંખ જે મેઘધનુષ્યની રચના નિહાળી શકે છે. તો તેની મુખ્ય વ્યાખ્યા છે કે સૂર્યની વિરુદ્ધ દિશામાં અને ચોમાસામાં બનતી આ જે ઘટના છે તેના મદદથી આપણને શ્વેત પ્રકાશ દ્વારા 7 ઘટક રંગોથી બનેલો એક વર્ણપટ જોવા મળે છે, જેને આપણે મેઘધનુષ્યની રચના કહીએ છીએ. અહીં મુખ્ય 3 ઘટના જોવા મળે છે. તો મેઘધનુષ્ય નિહાળવા માટે 3 ઘટના, પહેલી, બીજી અને ત્રીજી ઘટના. તો લખી લઈએ આપણે આકૃતિ દોરવાની સાથે સાથે. પહેલી ઘટના જે છે તો પહેલી ઘટના જે છે તે છે વક્રીભવન અને વિભાજન. જ્યારે પાણીના ટીપામાં
આ ઘટના શ્વેત પ્રકાશ જ્યારે પાણીના ટીપાની અંદર પ્રવેશે એટલે પાતળામાંથી ઘટ માધ્યમમાં જાય ત્યારે પાણીનું ટીપું પ્રિઝમ તરીકે વર્તે અને આપણે આ બે ઘટના જોવા મળશે, વક્રીભવન તેમજ વિભાજન. ચલો, અંદરની સપાટી પરાવર્તક છે એટલે કઈ ઘટના? બીજી આંતરિક પરાવર્તન. અને અંતે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે એટલે ફરીથી પાછું વક્રીભવન અને પુનઃ સંયોજન જે ગૌણ છે. આ ત્રણ ઘટના ઉપર આધારિત છે મેઘધનુષ્યની રચના એટલે કે તેનું નિર્માણ. આ ઘટના દર્શાવો એટલે આપણને પૂરા અને સારા માર્ક્સ મળી શકે, કારણ કે આ ત્રણ ઘટના ઉપર આધારિત છે આ આખી રચના એટલે કે મેઘધનુષ્ય, જેને આપણે જાની વાલી પિનારા કહીએ છીએ અથવા તેને ઇંગ્લિશમાં રેમ્બો તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં મેઘધનુષ્યની રચનાની વાત કરીએ તો તેની ઘટના પછી આવે છે તેના મુખ્ય બે પ્રકાર. તો મેઘધનુષ્યના મુખ્ય બે પ્રકાર છે. એક પ્રાથમિક મેઘધનુષ્ય અને બીજું છે ગૌણ મેઘધનુષ્ય. સામાન્ય રીતે આપણને આ મેઘધનુષ્ય પ્રાથમિક મેઘધનુષ્ય વધુ માત્રામાં જોવા મળે છે, એટલે કે તેને ઇંગ્લિશમાં કહેવાય પ્રાઇમરી રેઇનબો, આને કહેવાય સેકન્ડરી રેઇનબો. તો પ્રાથમિક મેઘધનુષ્યમાં આપણને નીચેથી જાની વાલીથી ક્યાં સુધી? પિનારા એટલે રાતા રંગ સુધીનો આપણને વર્ણપટ જોવા મળે છે. અને ત્યારબાદ ગૌણ મેઘધનુષ્યમાં આપણને રાતા રંગથી જાંબલી રંગ સુધીનું મેઘધનુષ્ય જોવા મળે છે. તો આપણને આ ઘટના જે છે તો પ્રાથમિકમાં સામાન્ય રીતે જાંબલીથી રાતા રંગ અને ગૌણમાં રાતાથી જાંબલી રંગ તરફનું આપણને મેઘધનુષ્ય જોવા મળે છે. પણ વધુ માત્રામાં આપણને કયું જોવા મળે છે? પ્રાથમિક મેઘધનુષ્ય, જેને આપણે પ્રાઇમરી રેમ્બો. તો પ્રાઇમરી રેમ્બો અને આને કહેવાય છે સેકન્ડરી રેમ્બો. તો આ રીતેના મુખ્ય બે પ્રકાર છે મેઘધનુષ્યના, પ્રાથમિક અને ગૌણ. તો આ રીતે મેઘધનુષ્યનું નિર્માણ અને રચના આપણે આકૃતિ દોરી સમજાવી શકાય. તો ચાલો આના પછીના પ્રશ્નમાં વિગતવાર આપણે જોઈએ કે વાતાવરણીય વક્રીભવન એટલે શું. તેમાં આવતી ઘણી બધી ઘટનાઓ જે છે તેમાંથી આપણે મુખ્ય ઘટનાઓને આપણે જણાવવાની છે, દર્શાવવાની છે અને સાથે સાથે તેને વિગતવાર સમજવાની પણ છે. તો મુખ્ય આના પછીનો પ્રશ્ન જે છે 2 માર્ક માટે 18મો પ્રશ્ન જે છે વાતાવરણીય વક્રીભવન શું છે અને ત્યારે તેનામાં બનતી ઘટનાઓને આપણે વિગતવાર સમજાવવાની છે. તો તે પહેલા તેની ઘટનાઓ જણાવવાની છે. તો નવો પ્રશ્ન 18મો પ્રશ્ન આપણે લખવા જઈ રહ્યા છીએ કે વાતાવરણીય વક્રીભવન એટલે શું છે અને તેમાં આવતી ઘટનાઓ માત્ર જણાવવાની છે, જે 2 માર્કમાં પૂછાય છે. તો ચાલો નોંધી લઈએ નવો પ્રશ્ન. 18મો પ્રશ્ન જે છે જેને આપણે કહી શકાય વાતાવરણીય વક્રીભવન શું છે અને તેમાં મળતી વાતાવરણીય વક્રીભવન એટલે શું અને તેમાં જોવા મળતી ઘટનાઓ માત્ર જણાવો. તો ચાલો નવો પ્રશ્ન શરૂ કરીએ. તમે આ પ્રશ્ન તમારી નોટબુકમાં આકૃતિ દોરી નોંધી લીધો હશે. તો 18મો પ્રશ્ન જોવા જઈ રહ્યા છીએ આપણે.
તો ચાલો નવી વ્યાખ્યા શરૂ કરીએ. વાતાવરણીય વક્રીભવન એટલે શું છે? તો આપણે જાણીએ છીએ કે પૃથ્વી પર તમામ જગ્યાએ વાતાવરણ જુદું જુદું જોવા મળે છે. અમુક જગ્યાએ ઘટ માધ્યમ હશે, અમુક જગ્યાએ પાતળું માધ્યમ હશે. તો આપણે જાણીએ છીએ કે દરેક લેવલે વાતાવરણ અલગ અલગ જોવા મળશે, પૃથ્વીની નજીકની સપાટીએ અને પૃથ્વીથી દૂર પણ. તો તેની વ્યાખ્યા જોઈએ તો પૃથ્વીથી આપણે ઘણી બધી જગ્યાએ વાતાવરણમાં ફેરફાર જોવા મળશે, જેના લીધે ત્યાં આવેલો શ્વેત પ્રકાશ સહેજ ત્રાંસો વળે છે, જે ઘટનાને આપણે વાતાવરણીય વક્રીભવનની ઘટના કહીએ છીએ. તો વાતાવરણીય વક્રીભવનની ઘટના એટલે કે પૃથ્વીના વાતાવરણના લીધે પ્રકાશનું ત્રાંસું વળવું, આ ઘટનાને આપણે શું કહેશું? વાતાવરણીય વક્રીભવનની ઘટના. તો ચાલો વ્યાખ્યા લખી લઈએ આપણે કે પૃથ્વીના જુદા જુદા વાતાવરણના લીધે ત્યાંના શ્વેત પ્રકાશ અથવા કોઈ પ્રકાશનું ત્રાંસું વળવું, જે ઘટનાને વાતાવરણીય વક્રીભવન કહે છે. તો પૃથ્વીની જુદા જુદા વાતાવરણને લીધે ત્યાં આવેલા કોઈ પ્રકાશનું ત્રાંસું વળવું. તો પૃથ્વી પાસે વાતાવરણ જુદું જુદું છે. કોઈ જગ્યાએ ઘટ માધ્યમ છે, કોઈ જગ્યાએ પાતળું માધ્યમ છે, કોઈ જગ્યાએ ઠંડી હવા છે, કોઈ જગ્યાએ ગરમ હવા છે, જેને લીધે આ વાતાવરણમાં શું થયો? ફેરફાર થયો. આથી વાતાવરણમાં ફેરફાર થયેલા આપણે જાણીએ છીએ કે કોઈ પણ કિરણ પ્રકાશ જે માધ્યમ બદલે તો તે ત્રાંસું વળે છે. તો એવા સમયે આ કિરણ કે પ્રકાશ જે છે એ ત્રાંસું જે વળે છે, જે ઘટનાને આપણે વક્રીભવન કહીએ છીએ, પણ અહીં કોણ જવાબદાર છે? તો વાતાવરણ. આથી આ વ્યાખ્યાને આપણે કહીશું વાતાવરણીય વક્રીભવન. આપણે સાદી વ્યાખ્યા જોઈ ચૂક્યા છીએ વિદ્યાર્થી મિત્રો, કે વક્રીભવન એટલે કે કોઈ માધ્યમ બદલાવાને લીધે કિરણનું ત્રાંસું વળવું, પ્રકાશના કિરણનું શું વળવું? ત્રાંસું વળવું, જેને આપણે વક્રીભવનની ઘટના કહીએ છીએ. પણ અહીં જવાબદાર કોક માધ્યમ છે જે સતત બદલાય છે, જેને આપણે કહીએ છીએ વાતાવરણ. તો આ વાતાવરણને લીધે અહીંયા પ્રકાશનું કિરણ ત્રાંસું વળે છે, જે ઘટનાને આપણે વાતાવરણીય વક્રીભવનની ઘટના તરીકે ઓળખીએ છીએ. તો ચાલો હવે જોઈએ આ પૃથ્વીના વાતાવરણને લીધે જે પ્રકાશનું ત્રાંસું વળવું જે છે, આ ઘટનાને આપણે વાતાવરણીય વક્રીભવન કીધું. હવે તે કઈ ઘટના ઉપર આધાર રાખે છે? તો એની પહેલા આપણે થોડીક માહિતી લેશું વાતાવરણીય વક્રીભવનની. તો દરેક જગ્યાએ પૃથ્વીની પાસે કે દૂર વાતાવરણ દરેક જગ્યાએ કેવું હોય છે? અસમાન, એટલે કે સમાન હોતું નથી. તો લખીએ નવો મુદ્દો. પૃથ્વી પર કે દૂર વાતાવરણ દરેક જગ્યાએ સમાન હોતું નથી. એટલે એવા સમાન હોય છે. તો પૃથ્વીની દરેક જગ્યાએ વાતાવરણ અલગ અલગ જગ્યાએ સમાન હોતું નથી. તો દરેક જગ્યાએ અલગ અલગ વાતાવરણ છે. ધારો કે આપણે વાત કરીએ કે પૃથ્વીની નજીક અને બીજું છે પૃથ્વીની દૂર. નજીક જે છે તો પૃથ્વીની નજીક જે છે અહીંયા હવા ઠંડી હોય છે. તો પૃથ્વીની નજીક હવા ઠંડી હોય તો ત્યાં પાતળું માધ્યમ નથી હોતું, પરંતુ ઘટ માધ્યમ જોવા મળશે. તો પૃથ્વીની નજીક આપણે જોઈએ તો હવા ઠંડી હોય છે, જેને કારણે ત્યાં આપણને ઘટ માધ્યમ જોવા મળે છે. તો અહીં ઠંડી હવા છે, આથી ઘટ માધ્યમ છે, અને ઠંડી હવા ન હોય તો ત્યાં ઘટ માધ્યમ હોતું નથી. તો હવે પૃથ્વીની દૂર કેવું હોય છે? તો હવા કેવી હોય છે? ગરમ હોય છે. પૃથ્વીની દૂર જઈએ સપાટીથી એટલે હવા ત્યાં કેવી થતી જાય? ધીમે ધીમે ગરમ થતી જાય. આથી ત્યાં માધ્યમ કેવું કહેવાય? હવે પાતળું માધ્યમ. તો આના પરથી આપણે એક નોંધ પાડી શકીએ કે આ પૃથ્વીની સપાટીની વાત કરીએ તો જેમ માધ્યમ બદલાય
તેમ વાતાવરણની સાથે સાથે તેની આપણે ઘનતાની વાત કરીએ, ડેન્સિટી, તે પણ સતત બદલાતી રહેશે. તો અહીં આપણે કહી શકાય કે માધ્યમની સાથે ઘનતા પણ ત્યાં બદલાય છે. તો દરેક જગ્યાએ માધ્યમનો વક્રીભવનાંક જે છે જેને આપણે ઈટા વડે દર્શાવીએ છીએ, જે વાતાવરણની કે માધ્યમની ઘનતા પર આધાર રાખે છે. તો માધ્યમની ઘનતા ત્યાંના વક્રીભવનાંક ઉપર આધાર રાખે છે તેમ કહી શકાય. જેને આપણે ઈટા વડે દર્શાવીએ છીએ. તો ઘનતા ચલે છે ઈટા. જેમ ઘનતા વધે એમ વક્રીભવનાંક વધે, ઘનતા ઘટે તો વક્રીભવનાંક ઘટે. તો અહીંયા ઉપરથી આપણે ડાયરેક્ટ ઉપર જ કહેશું આનું કે આ માહિતી આપણે ઉપર તરફ દર્શાવીએ તો કેવી રીતે દર્શાવી શકાય? તો અહીં ઘટ માધ્યમ છે તો ત્યાં ઘનતા વધુ, આથી વક્રીભવનાંક ઈટા વધુ. અહીં પાતળું માધ્યમ છે એટલે કે ગરમ હવા છે તો ઘનતા ઓછી તો ઈટા પણ કેવો હશે? ઓછું જોવા મળશે. તો વક્રીભવનાંક વધુ છે કેમ કે ઘનતા વધુ છે, કેમ કે અહીં ઘટ્ટ માધ્યમ છે અને ઠંડી હવા છે. દૂર જતા વક્રીભવનાંક ઘટે છે કારણ કે ત્યાં ઘનતા ઓછી છે માધ્યમની, અને ત્યાં કેમ કે ત્યાં પાતળું માધ્યમ છે અને હવા કેવી છે? ગરમ છે. તો આ રીતે આપણે કહી શકાય કે ઘટ માધ્યમ હોય તે જગ્યાએ ઘનતા વધુ અને ઈટા પણ વધુ હોય છે, અને જ્યાં પાતળું માધ્યમ હોય છે ત્યાં ઘનતા ઓછી હોય છે અને સાથે સાથે આપણે ઈટા પણ ઓછું જોવા મળે છે. તો પાતળા માધ્યમમાં ઘનતા ઓછી અને ઈટા પણ ઓછું જોવા મળે છે. તો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણે હવે શરૂ કરીએ કે આ પ્રશ્નનો એન્ડિંગ ભાગ જે છે કઈ કઈ ઘટના ઉપર આધાર રાખે છે. તો આ વાતાવરણીય વક્રીભવનથી કઈ કઈ ઘટનાઓ બને છે. તો આપણે ઘટનાની વાત કરીએ તો અહીં મુખ્ય બે ઘટનાઓ છે આ ચેપ્ટરની અંદર. તો અહીં બે ઘટનાઓ જોવા મળે છે. પહેલી ઘટના, તારાઓનું રાત્રે ટમટમવું, અને અંતે બીજો ટોપિક જે છે જેમાં સૂર્યોદય વહેલો અને સૂર્યાસ્ત મોડો જોવા મળે છે. તો આ બે પ્રશ્ન નવા છે. જે ઘટના કઈ જોવા મળશે? વાતાવરણીય વક્રીભવનની ત્યાં ઘટના જોવા મળે છે. તો આ બંને ઘટનાઓ જે છે એ વાતાવરણીય વક્રીભવન પર આધાર રાખે છે. એટલે કે રાત્રે તારાઓનું ટમટમવું અને સૂર્યોદય વહેલો થવો અને સૂર્યાસ્ત 2 મિનિટ મોડો થવો. તો સૂર્યોદય 2 મિનિટ વહેલો અને સૂર્યાસ્ત 2 મિનિટ મોડો થાય છે. આ ઘટના પણ આપણે જોવાની છે વિગતવાર આના પછીના ભાગ નંબર 9 ની અંદર. તો આ તમામ વિગત એટલે કે આજના પ્રશ્નની આપણે આ ભાગ નંબર 7ની વાત આપણે કરીએ તો 7માં આપણે પ્રિઝમ વડે જેમ વક્રીભવનની ઘટનાને ધ્યાનમાં રાખીને શ્વેત પ્રકાશનું 7 રંગોમાં વિભાજન અને ન્યૂટનનો પ્રયોગ જોયો હતો. તો આજના ભાગ 8ની અંદર આપણે શું જોયું કે વાતાવરણીય વક્રીભવન એટલે શું? આની પહેલા મેઘધનુષ્યની રચના જોઈ. તો આ તમામ પ્રશ્નો તમે તમારી નોટબુકમાં નોંધી લેશો. તો આના પછીના ભાગમાં આપણે આ બે ઘટના જે વાતાવરણીય વક્રીભવન ઉપર આધાર રાખે છે તે જોવાના છીએ. ત્યાં સુધી નમસ્કાર.